આપણે આજે છે ને એક સરસ મજાનો વિડીયો ઉતારીએ. દક્ષા કહે છે કે ઉડાડો કેમેરાને ઉપર જવા દો અને આ મારી બેનપણીનું ગામ છે મસ્ત એને બતાવી દો. તો મેં કીધું ચલો બતાવી દઈએ, એમાં કંઈ વાર ન લગાડાય. જિલ્લામાં આવેલું એક શું છે? વાકોડ ગામ, વાકોડ ગામ. પંચમહાલ જિલ્લામાં આવેલું ગામ એટલે કે આ મસ્ત મજાનું ગામડું છે. ઘરો મસ્ત મજાના છે, નજારો મસ્ત મજાના છે. તો અહીંયા આપણે છે ને થોડા શું કરીએ, લઈ જઈએ દૂધ. તો મારી ફ્રેન્ડ છે ને મિત્રો અમે કોશિશ કરીએ છીએ કે વિડીયો જોવામાં તમને મજા આવે, અને આ ડ્રોન કેમેરો લાવ્યા છે તો આપણે વિડીયોની ક્વોલિટી બી સારી તમને આપીશું. અને આજે તો અમે પંચમહાલ જિલ્લામાં આવેલું એક ગામ નાનકડું એવું જે મસ્ત દેખાય, ખૂબસૂરત દેખાય, જ્યાં નાના નાના ઘરો છે, તાળો છે, બધું જ જોવા મળે. એ વાકડ ગામમાં અમે પહોંચ્યા. ત્યાં દક્ષાની બેનપણી હતી, ત્યાં તમને ઘરો દેખાય છે. સુંદર મસ્ત મજાનું આ વાતાવરણ આપણને ઉપરથી જોવા મળે ડ્રોન કેમેરાને ઉડાવીએ તો. મિત્રો આ તો ગામડામાં તમને આવું વાતાવરણ જોવા મળે, અને આ તાળું, લીલા લીલા રસ્તો જોવા મળે, ઘરો જોવા મળે, દૂર દૂર ઘરો જોવા મળે. અને રસ્તાને જોઈએ ઉપરથી તો લાગે કે ખરેખર ગામડામાં જિંદગી બહુ મજાની હશે ને, જ્યાં કોઈ જોવા નહીં મળતું. હા, ગામડાની શેરીઓ ખાલી ખાલી જોવા મળે. ઉનાળાની સિઝન છે, ભર બપોરનો ટાઈમ છે, તો ઘરની બહાર તો કોઈ જોવા નથી મળતું. શાંતિભર્યું વાતાવરણ છે, અને ક્યાંક છાયડાની નીચે બેસીને એ બધા આરામ કરતા હોય એવું લાગે, કાં તો ઘરમાં બેસીને વાતો કરતા હોય, લગ્નની મજા માનતા હોય એવું છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યો કે નહીં ગમ્યો? ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ ઘરો તમને જોવામાં એકદમ મસ્ત મજાના લાગશે. અને ખેતરો તો હમણાં તમને ખાલી જોવા મળશે, કારણ કે ઉનાળાની સિઝન છે તો પાણીની થોડી તંગી રહેતી હશે અહીંયા. બાકી તમે ચોમાસામાં આવશો તો એકદમ ગ્રીન ગ્રીન જોવા મળશે. અને જોવા લાયક આ ઘરને તમને ચારે બાજુ કેમેરો ફેરવીને બતાવું તો જોવામાં એકદમ જોરદાર લાગશે. બાકી તો ફરી ક્યારેક પાછા મળીશું મિત્રો આવા. મને લાગે છે કે તમને આ વિડીયો જોવામાં મજા આવી હશે. આ છે દક્ષાની બેનપણીનું ઘર. અહીંયા ગાડી પડી છે, અને નીચે થોડા લઈ જાઉં કેમેરાને તો અહીંયા દાદા સૂતા છે આરામથી.